નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી ચેનલ પર એક નવા સફર પર. તો આજે આપણે જવાના છીએ ભાવનગરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું એવું માળનાથ મહાદેવ, જે ભાવનગરનું મિની હિલ સ્ટેશન કહી શકાય એવી સુંદર જગ્યા છે, જે આપણે પૂરી જગ્યા એક્સપ્લોર કરીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. માળનાથ મહાદેવ જવા માટે મિત્રો બે રસ્તા પડે છે. હાલ આપણે સિત્સર ચોકડી જે છે વાળુકડ વાળો રસ્તો ત્યાં ઊભા છીએ અને આપણે વાળુકડ વાળા રસ્તેથી ચાલવાના છીએ. જો તમે આ ચોમાસા દરમિયાન માળનાથ મહાદેવ આવતા હોય તો જે વાળુકડ વાળો રસ્તો છે તે હાલ નવો બની રહ્યો છે. તો તમે જે અલંગ વાળો રસ્તો છે ત્યાંથી આવશો તો વધારે સારું પડશે. તો મિત્રો આપણે જે માળનાથ ચોકડી પડે છે, જે વાળુકડ સાઈડથી રસ્તો આવે છે, અને આ જે રસ્તો આવે છે તે બુધેલ ચોકડી બાજુથી આવે છે, અને તે જગ્યાએ આપણે ચોકડી ઉપર પહોંચી ગયા છીએ. અને જો અહીંયા પેલા વિસામો બનેલો નહોતો, બેસવા માટે વિસામો પણ બનાવી નાખેલો છે. જો કદાચ વરસાદ આવતો હોય તમે અહીંયા થોડી વાર બેસી શકો છો. ને બાકી આ માળનાથ જતો રસ્તો, ને જો વન્યજીવોને હેરાન પરેશાન કરવા નહીં. માળનાથ લગભગ 1 કિલોમીટર જેટલું દૂર છે, અને તમે જુઓ અહીંના નજારા જુઓ, જાણે કે કંઈ હિલ સ્ટેશન પર આવી ગયા હોય એવા ખૂબસૂરત નજારા. અને કાલે બહુ વરસાદ પડ્યો, જો કે આજે તે વરસાદની ફૂલ આગાહી છે પણ વરસાદ છે નહીં. અને ગ્રીનરી જુઓ ને કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. અને આ નજારો જુઓ તમે. આ જે વાવો છે જે પહેલાંના સમયમાં વન્યજીવો માટે પાણી પૂરું પાડતી. અહીંયા જો આ જંગલમાં અહીંયા સારી એવી વ્યવસ્થા ગોઠવેલી છે. તમે જુઓ બંને સાઈડ અવેડા બનાવેલા છે, અને આ બહુ પૌરાણિક વાવ જો તમે, પાણી સાવ ઉપર જ છે. થોડીક હાલત ઓલી છે, બાકી ઉપયોગમાં લેવામાં આવે છે. વન્યજીવો અને જે અહીંયા ગૌચારકો આવતા હોય એમના માટેની આ વ્યવસ્થા છે, બહુ સારી વ્યવસ્થા છે. પહોંચી જશે માળનાથ મહાદેવ. એટલું બધું ટ્રાફિક નથી, કારણ કે રવિવારનો દિવસ નથી એટલે ટ્રાફિક ઓછું છે. વાતાવરણ જોવો તમે એકવાર, જાણે સાપુતારાની હિલમાં આપણે આવી ગયા હોય ને એવું લાગી રહ્યું છે. ઠંડુ ઠંડુ વાતાવરણ ને ફૂલ પવન. હર્ષુભાઈ ચાલતા આવે છે. બાળકો નાવાનો આનંદ લઈ રહ્યા છે. ફોનમાં પાણી જોવો કેટલું ચોખ્ખું પાણી છે. કાલે જ વરસાદ પડ્યો એટલે પાણી કુંડ છલકાઈ ગયો છે, અને પાણી પણ હાવ તાજું છે. જો નાવાના શોખીન હોય તો આ કુંડમાં નાહી શકો છો. પાણી બહુ મસ્ત હોય છે. બહુ ફૂલ આનંદ છે. નાવું છે જીલ, નાવું છે.
બાળકો નાય છે, એમને હર્ષુભાઈ જીલભાઈ આ બધા ધૂપકા મારે છે એટલે જોવા માટે ઊભા રહી ગયા. અને મંદિરનું આંગણ હાલ પક્ષીઓના કલરવથી એટલું સુંદર લાગી રહ્યું છે. મહાદેવ બાપુ. માળનાથ મહાદેવના દર્શન કર્યા અને મંદિરના ઇતિહાસ વિશે આપણે મંદિરના મહંત શ્રી જયદીપગીરી બાપુ છે એમની પાસેથી થોડુંક જાણીએ. તો બાપુ લ્યો થોડુંક મંદિરના ઇતિહાસ વિશે જણાવો. જય માળનાથ મહાદેવ. ઇતિહાસ તો આપણે માળનાથ મહાદેવનો 14મી સદી સાથે સંકળાયેલો છે. પિરમબેટ છે ને, પિરમબેટથી ગાય આવતી અને અહીં આવીને દોવાઈ જતી. બરોબર. એટલે આછા તો ગાય તરીને આવતી અને જગ્યા ઉપર ચરવા માટે અને હાથે હાથે દોવાઈ જાય છે. એટલે ગાય માલિકની હતી અને ગોવાળ રાખેલો. માલિકને એમ થતું કે આ ગોવાળ આવે છે ને એ ગાય દોઈ નાખે છે. બરોબર. એટલે ગોવાળને એક વખત માલિક ખીજાણા કે ઠપકો આપ્યો કે તું કે ગા દોઈ નાખે છું, આ ગાય દોવા નથી. ગોવાળને કંઈક આશ્ચર્ય લાગ્યું કે હું દોતો નથી, દોવે છે કોણ? કે જે દોતો હોય એને આપણે પકડી લેવો છે. તો ગોવાળે ગાયને પીછો કર્યો તો એ પાછળ આવે તો દરિયા હોપટ થઈને આ જગ્યાએ ગાય દોવાઈ ગઈ. બરોબર. પછી એ જોઈને આશ્ચર્ય થઈ ગયો અને પછી એના માલિકને કીધું. માલિકે અહીંયા જોયું રાફડો હતો, રાફડો ખોદ્યો તો શિવલિંગ નીકળી. આ જગ્યા ઉપર એની અંદરથી શિવલિંગ નીકળી અને પછી મંદિરની સ્થાપના. સ્વયંભૂ શિવલિંગ છે. સ્વયંભૂ શિવલિંગ છે. તો બાપુ તમારો ખૂબ ખૂબ આભાર અને જય માળનાથ મહાદેવ. મહાદેવના નામ છે. જ્યારે સૌ પ્રથમ મંદિર બન્યું એ વખતના નંદી મહારાજ છે આ. અને અહીંયા નાનું એવું મંદિર છે. મંદિરમાં દર્શન કરી અને બહાર વ્યો છે અને મંદિરની બહાર આપણે આવીએ એટલે ઉપરની સાઈડ જ તે થોડોક ટ્રેક કરી અને તમે આ જે જગ્યા છે માળનાથ મહાદેવની એની ઉપર ડુંગર ઉપર જઈ શકો છો અને ત્યાંનું વાતાવરણ બહુ જ મસ્ત છે. તો એ પણ જગ્યા આપણે જોઈએ અને ઉપર જઈએ અને જે મંદિરની બાજુમાં છે તેમાં આવું એટલે અહીંયા ઉપરની સાઈડ જ તે એક નાની એવી વાવ આવેલી છે. તો જો દિલભાઈ નરેશભાઈ જોવા ઊભા રહી ગયા છે, તમને આગળ બતાડું. અહીંયા નાની એવી વાવ છે અને એમાં જુઓ કાચબો છે. તો મિત્રો મહાદેવના દર્શન કર્યા અને ટાઈમ ઘણો થઈ ગયો હતો એટલે જમવાનું કંઈ સાથે નથી લાવ્યા. બપોરનો સમય થઈ ગયો હતો એટલે મેં અહીંયા થોડોક નાસ્તો મળી રહેશે તો નાસ્તો કરવો થોડોક લઈ લીધો છે. તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી આગળ જોઈન કરીએ તમને. નાસ્તો કરી લીધો છે અને એનર્જી આવી ગઈ છે અને માળનાથ મહાદેવનું જે ટ્રેકિંગ છે થોડુંક ઉપર ચડવાનું શરૂ કરી દીધું છે. અને જો હર્ષુભાઈ જે હાથે હાલતા જાય છે અને ટ્રેકિંગ શરૂ કરી દીધું છે આપણે. તો માળનાથ હિલની જે આખું કુદરતી વાતાવરણ છે એ એક્સપ્લોર કરીએ અને માળનાથ હિલ છે એ ટ્રેક થોડુંક કરવાનું રહેશે માળનાથ હિલ ટોપમાંથી જવા માટે. તો હાલ એ ટ્રેકિંગ શરૂ કરી દીધું છે આપણે.
તો જો ધીમે ધીમે બધા ચડે છે. અને અહીંનું કુદરતી વાતાવરણ જુઓ તમે અહીંથી. વરસાદ આવેલો છે એના હિસાબે સ્લીપરી થઈ ગયું છે, થોડો ગારો છે ને એટલે સ્લીપ થાય છે. ને આપણા કંઈ શૂઝ એવા ટ્રેકિંગના છે નહીં, બાકી ધીમે ધીમે ચડીએ છીએ બધા. આવી જાઓ જો આવી રીતે કંઈક ચાલવાનું છે, બાકી છે તો ખાલી થોડુંક જ તે. રસ્તા જે છે તે એડવેન્ચર ભર્યા, અને એક આપણે નાનો એવો ટ્રેકિંગ પણ થઈ જાય. હાય. ને આવડી મોટી મોટી પવન ચક્કીઓ છે કંઈક અહીંયા. બાકી વાતાવરણ તો જોરદાર છે, તમે મારી પાછળ જોઈ જ રહ્યા છો કેવું વાતાવરણ છે. વરસાદ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે, અને બસ આપણે હવે ઉપર પહોંચવામાં છીએ. અને આ જગ્યા ઉપર એટલે કે માળનાથ હિલ્સ ઉપર ચોમાસામાં જરૂર પધારો અને આ જગ્યા વિઝિટ કરો, તમને બહુ જ આનંદ થાય છે. જાણે કે મિની સાપુતારા આપણે આવી ગયા હોય એવું આપણે આ ભાવનગરનું માળનાથ હિલ સ્ટેશન. અને વાતાવરણ જુઓ તમે એકવાર, ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે. નજારો જુઓ તમે એકવાર. અને નીચે માળનાથ મંદિર જે સફેદ દેખાય તે. તો ઝીલભાઈ ઉપર પહોંચી ગયા છે. અને આ એક થોડુંક જે સડાણ છેલ્લું લાસ્ટમાં છે ને થોડુંક અઘરું છે, અને વરસાદ હોય ત્યારે થોડુંક ગારો લપચે એવું થઈ જાય છે. તો કાં કેમ થયું? તો હર્ષુભાઈ તે ઉપર આવી ગયા છે. મજા આવી ગઈ? તો ઉપર વી આવે છે ને વાતાવરણ જોવો થોડુંક બદલાઈ ગયું છે, આખું ધુમ્મસ વાતાવરણ થઈ ગયું છે. ને ફૂલ આનંદ આવી રહ્યો છે બધાને. અને આપણે હિલ જે છે માળનાથ હિલ એના ટોપ ઉપર આવી ગયા છીએ. આ 3 પવન ચક્કી છે તે માળનાથ હિલનો ટોપ છે. અને બસ ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે. બાકી ફૂલ એન્જોય. હર્ષુભાઈ મજા આવે છે? મજા આવે છે, ફૂલ મજા આવે છે. વાતાવરણ જોવો તમે એક નંબર છે. તો જો અમારે અરે એક જાદુ આવ્યો છે, જોવો તમે જાદુભાઈ આગળ થઈ રહ્યા છે, બધા એન્જોય કરે છે ફૂલ. આ કંઈક પવન ચક્કી છે માળનાથ હિલ ટોપ ઉપર, અને પવન ચક્કીનું પાંખડું. અને આ છે અમારો જાદુ સુઝલોન એનર્જી લિમિટેડ. અને હર્ષુભાઈ પવન સિક્કી જોઈ રહ્યા છે, કારણ કે એટલા નજીકથી પહેલી વાર પવન સિક્કી જોવે છે. માળનાથ હિલ જે છે તે પ્રકૃતિ પ્રેમી અને નેચર પ્રેમીઓ હોય એની માટે બેસ્ટ જગ્યા છે. જો ઉપર અમે આવ્યા અને વરસાદ શરૂ થઈ ગયો છે, અને આ જગ્યા ઉપર પિકનિક કરવા માટે પણ બહુ જ માણસો આવે છે રવિવારના દિવસે. તો આ મોન્સૂનમાં માળનાથ હિલ એકવાર જરૂર મુલાકાત લ્યો. અને અહીંની જે બેસ્ટ જગ્યાઓ છે માળનાથ હિલ ટોપ છે, પછી એક માળનાથ હિલ હાઇડન ઝરણું આવેલું છે જે અમે તમને આગળ બતાવશું. તો મિત્રો હાઇડન વોટરફોલ જે છે તે આવી રીતે નીચે કંઈક આવેલો છે, જે માળનાથ હિલ ટોપ છે જે આ જગ્યા છે ત્યાંથી આવી રીતે આપણે નીચે જવાનું રહેશે. તો અહીંથી થોડુંક નીચે ઉતરવાનું છે, એટલે આગળ થઈ અને જોઈન્ટ થઈ અહીંથી પહેલાં નીચે અમે ઉતરી જઈએ, કારણ કે અહીં થોડુંક સ્લીપરી છે. બાકી સામેની સાઈડ આપણે જવાનું છે, જ્યાં માળનાથ હિલ ચડી અને પછી પાછું નીચે ડાઉન સાઈડ ખીણમાં જંગલમાં એવી રીતે કંઈક ઉતરી ગયા છે. ને ઝીલને હું બે આવ્યા છીએ. મિત્રો આ જે જગ્યા છે એ માળનાથ હિલનો જે ટોપ છે એની નીચેની સાઈડ એવી રીતે ખીણમાં છે, અને આ થોડુંક જંગલ ટાઈપ છે.
અને આ જે જગ્યા છે તે આગળ આવી છે, થોડુંક જંગલ જેવું છે એમાં. ને જો બીજા લોકો પણ જોવા જઈ રહ્યા છે, એની સાથે સાથે આપણે વ્યા જઈએ, કારણ કે આ થોડોક જંગલ એરિયા છે. અહીંયા આવવા માટે જો કે આવી રીતે પ્રોપર રસ્તો બનેલો જ છે. ખાલી જ્યારે તમે ઉપર ટોપથી ઉતરતા હોય ત્યારે થોડું કેવરાવે, બાકી પ્રોપર રસ્તો બનેલો છે. અને મિત્રો આ જે મોટો વડ દેખાય છે ત્યાં પણ એક સંતની જગ્યા છે, જે પ્રાચીન જગ્યા છે, અને એ આવી રીતે જંગલમાં રહે છે. પહોંચવામાં છીએ આપણે. માળનાથ હિલનો જે હાઇડન વોટરફોલ જે હું તમને કહેતો હતો એ આ જગ્યા ઉપર આવેલો છે, અને વોટરફોલે આપણે પહોંચી ગયા છીએ. અને શરૂઆતનો આવો કંઈક નજારો છે, અને અહીંયા નાનો એવો વોટરફોલ છે, મસ્ત જગ્યા છે, જે આગળ તમને બતાડું. એવી રીતે કંઈક આ ઝરણું આવે છે અને અહીંથી નીચે પડે છે. કેટલું મસ્ત ઝરણું છે, વીઆઈ તમે જુઓ કેટલું સુંદર છે. નાનું એવું છે પણ ઝરણું જુઓ તમે, નાનું એવું ચોખ્ખું પાણી છે અને બહુ જ મસ્ત નાય એવું છે ઉનાળામાં. તો જુઓ મિત્રો, આ કંઈક આવું ઝરણું છે મસ્ત મજાનું. જીલભાઈ ઉપર ઊભા છે અને પાણી તમે જુઓ એકદમ ચોખ્ખું પાણી છે. આ જગ્યા હું તમને બતાવવા આવવા માગતો હતો. બહુ જ સુંદર જગ્યા છે. માળનાથ હિલમાં ટોપ ઉપર ચડી અને નીચે આવો એટલે આ જગ્યા તમને જોવા મળશે. એ હાઇડન જગ્યા છે, તમારે જંગલમાં નીચે ડાઉન સાઈડ આવવાનું રહેશે, ને જગ્યા કંઈક આવી સુંદર છે. તો મિત્રો આપણે આ નીચે ઝરણું જે જોયું એની આગળ જ તે આપણે જવાનું છે, જે ખોડિયાર માતાનું સ્થાનક છે. તે ઝરણાની બાજુમાં જ તે રસ્તો બનેલો છે. આ રીતે કંઈ કેળી બનેલી છે ને ધીમે ધીમે જઈ રહ્યા છીએ. બાકી પહાડ જુઓ તમે. મિત્રો આ જગ્યા જે છે એની પાછળની સાઈડ ખોડિયાર માતાનું સ્થાનક છે, અને અહીંયા એક નીચે પ્રાચીન વીવડો આવેલો છે, જેને વીવડો કહે છે. જેમાં એવું મહત્ત્વ છે, ગમે ત્યારે તમે ઉનાળામાં આવો છતાં પણ ક્યારેય પાણી સુકાય નહીં. પણ હાલ છે ને થોડુંક લેન્ડસ્લાઇડ થયેલું છે, એટલે કે પથ્થર થોડા ખભળેલા છે હાલ, એટલે અમે આગળ નથી જતા, કારણ કે ઝીલ મારે હારે છે. એટલે જય ખોડિયારમાં. માળનાથ હિલની આપણે ટોપ જે સિક્રેટ જગ્યા જોઈ અને પૂરો માળનાથનો વિડીયો જોયો. વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે, તો આ વિડીયોનું અહીંયા એન્ડ કરીએ. જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર યોર ટાઈમ.